સરહદી પંથક એવા વાવથરાદ વિસ્તારના રાજકારણમાં મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે। વાવથરાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના નવા નેતૃત્વની જાહેરાત થતાં સમગ્ર સરહદી વિસ્તારમાં રાજકીય તેમજ સામાજિક માહોલમાં ખુશી અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। જિલ્લા પંચાયતની આ વરણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે। વિવિધ સ્તરે નામોને લઈને અટકળો પણ વ્યક્ત થઈ રહી હતી, પરંતુ આખરે સર્વાનુમતે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કોંતીભાઈ બાવાભાઈ પઠમડા તારીખ 24/5/2026 નવયુગ જિલ્લાની જે કાલે વરણી કરવામાં આવી એમાં મારા મોટા ભાભી તરીકે પરમાર રત્નીબેન અર્ચનભાઈ જે અમને જવાબદારી સોંપવામાં આવી છે એ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને કોઈ પણ નાના કાર્યો આરોગ્યનો કામ હોય, પાણીનો કામ હોય, રસ્તાનો કામ હોય, ગટરનો કામ હોય, શિક્ષણનો કામ હોય, તમામ કામની અંદર સતત પ્રયત્નશીલ રહેશે। અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને માનનીય અમારા એવા લોકલાડીના લોકસેવક શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને માનનીય સ્વરૂપજી સાહેબનો પણ ખૂબ આભાર। માનનીય આપણા નવયુગ જિલ્લાના પ્રમુખ નરેશજી ઠાકોરનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણા ભારતના એવા લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। મારું નામ રત્નીબેન અર્ચનભાઈ પરમાર, જિલ્લા પંચાયત મલુપર સીટ। મને આ પ્રમુખની જવાબદારી આપી છે તો હું મારી નિષ્ઠાથી નિભાવીશ અને સર્વ નેતાઓનો અને સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર। શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા મલુપર સીટના મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।